ફેમિલી તો બધી કેમ છો મોજમાં આવે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 3 વાગવા આવ્યા છે અને અમે લોકો કરીએ છીએ મનાલી જવા માટેની તૈયારીઓ બધા અને યસ દીપ એના ઘરે તૈયારી કરે છે અમે અમારા ઘરે તૈયારીઓ કરીએ છીએ અને અમારા ઘરે તો તૈયારીઓનો આમ એવું થાય છે કે અમારા લગ્ન આવી ગયા છે એવી તૈયારીઓ થઈ રહી છે કારણ કે ભાઈ તમે જુઓ તો ખરા ડાયરેક્ટ ચારે બાજુ બસ ખાલી સામાન જ સામાન દેખાઈ રહ્યો છે અમને ટ્રાય ચાલુ છે અને ટ્રાય તો આજે અમે ઓનલાઈન મંગાવ્યું હતું ભાઈ બરાબર છે ને આમાં બેગ પેક જોરદાર રીતે થાય છે આ ખાલી એક કોઈક ના પપ્પા બતાવો તો ખાલી એક બતાવી દો તો આમ જોઈ લો આમાં મારા આઈસે નહીં ને તો 10 ટી શર્ટો છે 10 ટી શર્ટ અને એક જેકેટ એ આટલી વસ્તુમાં આવી ગયું ખાલી હે કેવું હારામ હારી વસ્તુ છે કે નહીં હારામ હારી વસ્તુ છે એટલે હા એનું પમ્પિંગ થાય એનું લઈએ હમણાં તો અત્યારે કેવું કે આમાં બધા કપડાં અમે ભરી દઈએ ને તો અમારા બધા કપડાં છે ને ડાયરેક્ટ થોડાક જ થેલામાં વયા જાય આટલું ઊંચું છે જોઈ લેજો કેટલું ઊંચું છે બતાવો તો આમ જોઈ લો આટલું ઊંચું છે આમ જોઈ લો જગ્યા સાઈડની જગ્યા બતાવો આમ માપો તો કેટલું છે 5 આંગર જેટલી જગ્યા છે ને હા 5 આંગર જેટલી જગ્યા છે આમ બરાબર ને હમણાં જોજો ખાલી પપ્પા આગળ પંપ ભરશે ને તો કેટલી કેવું થઈ જાય ને જોઈ લેજો ખાલી હા કરો હા થયું જો જાય જો નીચે જ આખું દબાઈ ગયું હા આના પૈસા વસૂલ હે હું કેવું પપ્પા આમાં 15 ટી શર્ટો છે આટલી બેગમાં થયું પપ્પા હજી આ બાજુથી હે સૃષ્ટિ અહીંયાથી કરો હા એ ભાઈ જો તો ખરા આટલીકમાં આવી ગયા હતા 15-20 ટી શર્ટો છેલ્લા હાલે પંપ બસ લે ટી શર્ટ ખેંચાઈ જાય ભેગા એટલે તો કહું તો ભાઈ આટલું થઈ ગયું ખાલી જોઈ લો 3 આંગર જેટલું થઈ ગયું 5 આંગરનું હતું ને 3 આંગરનું થઈ ગયું આમાં ફરક એ પડે કે ભાઈ તમે લોકો કપડાં ભરો ને તો ઓછા જ બેગમાં વધારે કપડાં આવી જાય બસ આનો ફાયદો એ છે વધારે બીજો 5 જોડીમાં એક બેગ ભરાતી હોય તો 15 જોડી લઈ શકો હા આનો ફાયદો એટલે ઓનલાઈન જ મંગાવ્યું હતું અમે લોકોએ હમણાં પણ આવી ગયું છે અને આમાં ભૈરા બધા કપડાં બહુ મસ્ત પ્રોડક્ટ છે અને આ કોઈ પ્રમોશન નથી એમ લોકો એમેઝોન ઉપરથી મંગાવ્યું છે હા પરચેસ કરેલું છે આ વસ્તુ પપ્પા શીખવાડશે હવે કેવી રીતે 1150 ની વસ્તુ આવી નહીં મફત થોડી હે હા પણ એટલી કામની વસ્તુ છે ને મતલબ જે લોકો ટ્રાવેલ કરે છે એ લોકો માટે તો બેસ્ટ છે કારણ કે અમે લોકો બી જ્યારે પહેલી વાર કર્યું ને તો અમને લોકોને બી ના આવડ્યું અને પછી અમે લોકો યુટ્યુબ માંથી જોઈને પછી શીખ્યા ત્યારે આ મસ્ત થયું નજર આપણને એવું થાય કે એટલું બધું કઈ કામનું પ્રોડક્ટ નથી પણ સારું છે હા બહુ મસ્ત છે અમારા લોકોને કામ આવે એવું છે કારણ કે અમે લોકો તો મનાલી જવા માટે કેટલા એક્સાઇટેડ છો તમે અહીંયા આવો તો ખરા પૂરા બોલ પૂરા અત્યારે તો એટલા સારા નથી કારણ કે અમે એવું છે કે બધા કપડાં ભરાઈ ગયા છે એટલે કોઈ બી આપણે વાપરવાનું થતું નથી અમારા તરફથી ફૂલ તૈયારી છે ને દીપ ને એ લોકો તરફથી બી ફૂલ તૈયારી છે બધાય નખ વખ કરાવ્યા દેખાડ તો ખરી આમ નેલ આમ ઓહો ત્યાં જવા માટે તને નેલ કરાવી લીધા વાળ પણ કરાવી લીધા યસ 50 કપડાં છે આટલા વસ્તુમાં અરે હોય જ ને કેમ ના હોય 50 કપડા તો આરામથી હોય મારા 10 પેન્ટ છે ટોટલ લઈને 40 તો જેટલી વસ્તુ છે આવી જાય આરામથી ઓલું બેગ લઈ લે ને મોટું તોય આવી જાય અરે આમાં છે ને પૂજાના બધાય કોટ છે કોટ હવે કોટ તો કેવડા હોય પપ્પા આવડા પેલા બફ છે હા અને આ જોઈ લો ખાલી આટલી જ વસ્તુ હા એ એટલું હતું ને આટલું ખાલી આમાં 2 આંગરમાં આવી ગયું તો ભાઈ અત્યારે જોર શોરથી મનાલીની તૈયારીઓ ચાલે છે અને બરફ હજુ કાલે જ પડ્યો છે તો ફૂલ ઠંડી છે એવા સમાચાર ત્યાંથી મળી ગયા છે અમને અને થર્મલ બલમર બધું લેતા આવ્યો તો થર્મલે પહેરી લીધું અત્યારે હા થર્મલે પહેરી લીધું અમે અને આ લઈ આવ્યો તો જો આ તો ભાઈ હું તો ટ્રેક હા તે જોયું તું કાલે હા બહુ મસ્ત છે પણ બહુ મસ્ત છે નહીં આવે એમ તો આવી ગઈ ભાઈ આવી ગયું પપ્પા જોરદાર હો બાકી હા ભાઈ હા ભાઈ સાહેબ આ પેન્ટ ને શર્ટ એક જ ખાનામાં આવી ગયા બધા બાકી એટલા પેન્ટ ને શર્ટ નો આવે મારા આ કપડા છે ને આટલું એનથી આખું ભરાઈ ગયું તો
એટલે તો કહું ન ભેગું થાય ભાઈ. કઈ નહીં, તમે લોકો જોતા રહેજો. આજે અમારી તૈયારીઓ આ રીતે થઈ રહી છે. ઓનલાઈન આવી રીતે ભરોસો પહેલી વાર કર્યો કે ભાઈ મંગાવ્યું ને આટલું સારું આ વસ્તુ નીકળી ગઈ. કઈ નહીં, ચલો જોતા રહેજો આજે. અને કાલથી અમે લોકો મનાલીના વ્લોગ અપલોડ કરીશું. તો તમે લોકો જોવાનું ખાસ ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી રાખજો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 ડાયરેક્ટ. અને અત્યારે હજુ પણ પેકિંગ ચાલી રહ્યું છે, તમને હું બતાવું તો જોઈ લો ભાઈ. હજી આટલું પેક થયું છે અને હજુ અહીંયા જોઈ લો તમે, બધું એમ પડ્યું છે. ને આ તો જુઓ, ઓય ખોકી, આમ બેહવાનું તારે, આમ બેહવાનું હે, જવા નથી દેવા તારે અમને. તો અત્યારે બધું અહીંયા પેક થયું છે. હજી હું મારું ગાર્મેન્ટ્સ ને બધું પેક કરી રહ્યો છું અને બધું હજી બા એમનું એમ પડ્યું છે, કંઈ થયું નથી. અને અત્યારે મમ્મી અહીંયા બનાવે છે જોરદાર સરસ મજાના, શું કહેવાય આને, પૂરી. કઈ પૂરી કહેવાય? મસાલા પૂરી. મસાલા પૂરી મમ્મીએ સરસ મજાની તળી છે અહીંયા અમારા માટે, બરાબર છે. તમને હું બતાવું, જોઈ લો ખાલી આ મસાલા પૂરી. આ મસાલા પૂરી અમારા માટે એટલા માટે કરી કારણ કે મમ્મી કહે કે તમે રસ્તામાં જતા હોય ને તો ચા પાણી કંઈક મળી જાય ને તો નાસ્તા એ આ હાલે, હે ને. અને એમને મેં ખવાય કે ન ખવાય? બરાબર. બાકી તો આ નાસ્તા માટે આ ચા ને એરે જ ખવાય એવી એટલા આટલું જ બનાવી ને તમે. પૂજા અત્યારે ગઈ છે બહાર અને એનું રીઝન એવું કે ભાઈ એને ઘણું બધું લેવાનું હતું. હજુ પણ નાસ્તો હજુ બધો બાકી છે, બહારથી લેવાનો છે નાસ્તો, પેકેટ્સ વગેરે છે એ બધા હજુ બાકી છે. અહીંયા બધું હજુ એમને પડ્યું છે તો એને બી સરખું કરવાનું છે. આજનો દિવસ આખો પેકિંગમાં જ ગયો છે, કંઈ અમે લોકો વધારે શૂટ કર્યું નથી. કાલે અમે ટ્રેનમાં બેસી જશું ને બધા, પછી શાંતિ છે. ત્યાં સુધી કંઈ જ શાંતિ છે નહીં. ટ્રેનમાં બેસી ગયા છો આવા ટાઈમ પર અને આ ટાઈમમાં તમે ક્યાં પહોંચ્યા છો એ પણ ખબર નથી. પણ ડેફિનેટલી કાલનો દિવસ બહુ જ ટ્રાવેલિંગમાં રહેવાનો છે અને બહુ જ મજા આવવાની તમને બધા લોકોને. અમે લોકોએ ઊનો શીખી લીધી છે એટલે અમે બધા 4 જણા છે ને ઊનો રમવાના રહીએ. અને ફર્સ્ટ ટાઈમ અમારું આટલું લાંબુ ટ્રાવેલિંગ છે ટ્રેનમાં, એટલે જોઈએ કે ટ્રેનમાં ટાઈમ કઈ રીતે કાઢશો અમે લોકો. કારણ કે ટ્રેનમાં અમે ક્યારેય એટલો ટાઈમ રહ્યા નથી. અમે ટ્રેનમાં છે ને નહીં ને તો કેટલી કલાક ખબર છે, મિનિમમ અમે લોકો 24 કલાક જેવું ટ્રેનમાં રહીશું. 24 કલાક નહીં, 22 કલાક જેવું ટ્રેનમાં. 22 કલાકની સફર અમારી જોવા માટે કાલે તમારે વ્લોગ જોવો પડશે. મનાલી અમે લોકો પહેલી વાર જઈએ છીએ ને ત્યાં બહુ જ કડક ઠંડી છે અને સ્નો પણ પડ્યો છે ત્યાં. અને બધા એવું કહે છે કે ભાઈ ત્યાંની ઠંડી હોહરવી નીકળી જાય ને એટલી કડક ઠંડી હોય છે. શરદી ન થવી જોઈએ બસ. જો શરદી થઈ ગઈ ને તો પછી મજા છે ને ફરવામાં નહીં આવે, બીજું કાંઈ નહીં. પાછળ બધું તમને દેખાતો હશે, એમનું એમ જ પડ્યું છે બધું. અને જે પ્રોડક્ટ મંગાવી તે બહુ સારું થયું કે એના કારણે અત્યારે અમારા બધા કપડાં સમાઈ ગયા છે. તો ભાઈ મમ્મીનું કહેવું એવું છે કે મને એકથી એક ચડિયાતી આઈટમો મળેલી છે. આમાં કઈ આઈટમો દેખાય છે તમને? પપ્પા વિશે, પપ્પાને આઈટમ કહી દીધું આને તો. હે તો કઈ નહીં. અરે પપ્પાને આઈટમ કહી દીધી હો, બાકી જોરદાર એકથી એક ચડિયાતી આઈટમો મળેલી કે મને. તો અત્યારે મમ્મી ઢોસા બનાવે છે, સોરી ઈડલી બનાવે છે ને, ઈડલી બનાવે છે. ઈડલી નહીં, હું ઈડલી કહું છું. જોઈ લે કુકી, જોઈ લે તારી સામું જોતી હતી હમણાં. કાલ માટે હવે કેટલા કલાકની વાર છે જો? ખાલી 12 કલાકની વાર છે. અને આ ટાઈમે અમે નીકળી ગયા છું સવારે. મને યાદ ઓ માય ગોડ, આ ભૂલી ગઈ તો હું તો ગઈ છું, હું તો મનાલી ટ્રીપ કેન્સલ કર. તો કેટલા કપડાં લીધા ગઈ તમને, કેટલા કપડાં? 7 દિવસના 7 તો ખાલી કોટ લીધા છે. તો હું મહિનાના કપડાં લીધા છે. સાચું કહેજો મમ્મી, હું ખોટો છું કે સાચો છું? તો પછી એનું હું ખેંચવાનું નહીં. તું કેટલા કપડાં લીધા પૂજા, તને ખબર છે? હા, ઈયોને ખબર જ નહીં પડતી પછી હું છે તારે. હવે તો એમ થાય કે બહુ થાક્યું, બહુ કર્યું આજે આવી તૈયારી. મમ્મી વિચારો તમે કે ખાલી અમે જઈએ છીએ બહાર, ત્યાં આવવું છે, બરાબર છે. તો જ્યારે લગ્ન હશે તમારા ત્યારે કેવું હશે? હા એ જ ને. બરાબર. મમ્મી તમારા પાસે લગ્ન કરવા હે ન કરે પૂજા? મમ્મીને કરવાનો છે લગન. કાલે હું થયું તું પૂછું? કાલે હું થયું તું કેતો? એ ભાગ્યા હો, ભાગ્યા. કાલે શું થયું તું? તમારે મને શીખડાવવાની જરૂર નથી. હે શું થયું તું? ના ના કઈ બાપ રે બાપ, એટલા બધા બીવો છો તમે. કેતા પૂછ્યું, કેતા કરી ગાઈસ, હું તમને કહી દઉં. ઉભી રહે ગાઈસ, એમાં થયું છે એવું કે મને હું એવું નહીં બોલું. અરે ગાઈસ, એમાં થયું હતું એવું
અરે ઉભા રે, એવું નહીં બોલું. આ રેવા દે, એમનો પકડતા બટકી જાય. અરે રેવા દે. અરે એમ નહીં, પણ બોલતો નથી એવું. અરે પણ એમ નહીં બોલતો. વાત જ કેન્સલ કરો ભાઈ, બરાબર છે. ઉભા રે, ખાલી એમને કહું કે તમે અમને બધી, એટલે ખાલી એક વાક્ય બોલી દો કે તમે અમને બધું શીખવાડશો. બોલો લો. એટલે એમાં થયું એવું કે જરા મગજ નો આવી ગયા. એટલે ગાઈસ એમાં પ્રોબ્લેમ એવી હતી કે અમારા લોકો, અરે એમ નથી કહેતો, પણ એવું નથી કહેતો. અમારી પ્રોબ્લેમ એવી હતી ગાઈસ ખાલી કે અમે હમાતા નહોતા નીચે, બરાબર છે. તો અમે કીધું કે ભાઈ હવે તમે આવી રીતે હમાતા નથી તો ઉપર સૂઈ જાઓ, બરાબર છે. તો મમ્મી કહે હવે તમે અમને શીખવાડશો. એ કહે કે અરે બાપરે, એટલે વાત બીજી હતી પણ મેં બીજી કરી નાખી. અરે ભાઈ એમાં કઈ ના હોય. અરે પૂજા કેન્સલ કર દે, કેન્સલ કર દે. તને મારા સમ છે, તું સમ આપે નહીં, પેલા મેં તને સમ આપી દીધા. મમ્મી બિચારા છે શરમાઈ તો જો. અરે હા બાબલી જોયું. અરે ભાઈ બાર બાબલી કીધું, એમ નથી કીધું. આ વસ્તુ તો નહીં મજા આવે, કોઈ ધમકી ના આપશો તમે. લેવાનું નહીં હો નહીં બોલશો. એવું તો કેમનું ચાલશે પૂજા? તમારા વગર કેમનો બ્લોગ ચાલશે? તમારા લીધે તમને જોવે કે હા એની માયરે કેવી મસ્તીઓ કરતા હોય ગયા કા બધા. કોઈ વાંધો નહીં મમ્મી, નહીં લઈએ ભાઈ એવું કંઈ. જાને કેટલા ધક્કા ખાયા, તો કેટલા ધક્કા ખાયા કોણ જાણે, ખબર નથી પડતી. એકવાર તો બહાર ગઈ આવી અને પછી પાછી બીજી વાર હે ને કે ભાઈ એનું બધું જે લઈ આવવાનું હતું ને મેઇન વસ્તુથી તો ભૂલી ગઈ, બીજી બધી વસ્તુ લઈ આવી. અરે જુઠ્ઠી તું છે બકા, તને નાસ્તો લઈ આવવાનું કીધું તું તો નાસ્તો ના લઈ આવી, બીજું બધું લઈ આવી તું. બોલો લ્યો. હા તો ભાઈ હવે ગયા છે મમ્મી કંટાળી, કારણ કે રસોઈ બીજી વાર કરવી પડે છે અમને, બરાબર. એટલે થોડું બીજી વાર કરવાની જ હતી. ખબર જ હતી કે ખીચડી અરે પપ્પાને પણ બહુ ચિંતા હો તમને તો. આમ હામું જોઈ લો તો જરાક જે દાંત કાઢે, જોઈ લે દાંત કાઢે. હા એ થોડા ભૂખ્યા રે ભાઈ, તમે ભૂખ્યા રહેવો પણ એને ન રાખે ભાઈ ભૂખ્યા. તો તમે જોઈ લે, તમને અમને શીખવાડતો એ કે શું કહેશો મમ્મી? એમને ભૂખ્યા ના રખાય ને, આખો દિવસ મહેનત કરીને આવતા હોય. હે તાણે નહીં પૂછું, મેં લઈ લીધી એક આખી મોટી થેલી. પૂરું કરો હવે. આવો કંઈ નહીં, તો અત્યારે બધી તૈયારીઓ થઈ ગઈ છે. અહીંયા જોઈ લો તમે, આ બધા બેગ અહીંયા મુકાઈ ગયા છે અમારા. આ એક બેગ છે, બીજું ત્રીજું આ નાસ્તાનું બેગ છે. આમાં શું છે? આ લઈ જવાનું છે? એમાં શું છે? પણ શું છે એમાં? સનગ્લાસીસ ને બધું છે. બીજું શું છે? એમાં આપણા સનગ્લાસીસ, ચાર્જર ને એ બધું આવશે એની અંદર. હજુ મારે આ એક બેગ પેક કરવાનું છે જેમાં આ બધી જ વસ્તુ આવશે. પણ એમાં નથી લેવું ને, એ તો બહુ ખરાબ લાગશે. સાફો શું કહેવાય? ખેસ કહેવાય ને. હું નથી નાયો પૂજો, હું નથી નાયો. સેમ ગાઈઝ અમે આજ નાયા વગર ના જઈએ. આખો દી અમે લોકોએ આજ પેકિંગ જ કર્યું છે. જે વસ્તુઓ યાદ કરીને ભરવાની હતી બધી વસ્તુઓ ભરી છે અમે લોકોએ. બીજું તારે કરવું શું છે મને એ કે પેલા. શું કરવું શું છે? આપણે કંઈ કરવાનું છે જ નહીં પૂજા. હવે બસ ખાલી આ તૈયારીઓ કરી એ થઈ ગઈ છે. એ મમ્મી જોઈ લે તરત જોવા આવ્યા એ કે હમણાં કાલે ખોટા બાંધણા કરશે. એ કે આ બે જણા લડી મરશે, એના કરતાં મને જવા દો પહેલાં, હું કંઈક ડૂબકું મૂકી દઉં કે હે ને. એટલે જ એવું જ વિચારવા હતા ને. જોયું બાકી જોયું. મસ્ત જમી લીધું છે અમે લોકો. હવે બસ સુઈ જ જઈશું હમણાં થોડી વારમાં. બસ શાંતિ. હાલે કોને ભાઈ યાર?
મમ્મી મેં કાંઈ કર્યું નથી, તમને ખબર છે, જોઈ લે. શરમાઈને વયા જાય પણ કેમેરો દેખાય એટલે તો એવા મોઢું ફેરવી દે. તો બસ કંઈ નહીં, હવે સુઈ જ જવાનું છે. આજનો બ્લોગ ખાલી આટલો જ હતો. ઘરમાં પૂરો થઈ ગયો બિકોઝ એનું રીઝન એ હતું કે આ બધી વસ્તુની તૈયારીઓ કરતા હતા. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને કાલથી મનાલીના બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં. મજા કરીશું સાથે મળીને 7 દિવસ. બન્યા રહેજો. મહાદેવ હર.